તો તમને પણ સુખડી બનાવવામાં ભૂલ પડે છે તો આ રેસીપી તમે જોશો એટલે તમારી સુખડી પણ એકદમ પરફેક્ટ બનવાની છે. ઘઉંના કરકરા લોટથી આપણે ઓથેન્ટિક રેસીપી, જે મૂળ સુખડીની રેસીપી છે એની રેસીપી આજે જોવાની છે. તો ઘઉંનો કરકરો લોટ લઈશું, ગોળનો એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો છે. ત્યાર પછી કાજુ અથવા બદામ, બીજા ડ્રાયફ્રૂટ પણ લઈ શકું, પરંતુ તેનો ટેસ્ટ એટલો સારો નહીં લાગે સુખડીમાં. તો મેં ફક્ત અત્યારે કાજુ જ લીધા છે, મારી પાસે અવેલેબલ હતા એટલે. અને હવે જુઓ, ઘઉંના કરકરા લોટની આપણે સુખડી બનાવી છે તો 2 કપ પ્રમાણે મેઝરિંગ કપથી ઘઉંનો કરકરો લોટ લઈ લેશું. અને જો 1/4 કપ પ્રમાણે ખાસ બેસન ઉમેરજો, કેમ કે આપણે ઘઉંમાં દિવેલ ઉમેરતા હોય છે એટલે સુખડી કડસી લાગે છે. ત્યાર પછી અહીં અડધા કપ પ્રમાણે આપણે ઘી લઈ લેવાનું છે. અને જો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને લોટને શેકીશું. જો તમારો લોટ પરફેક્ટ શેકાયો હશે ને તો જ સુખડીની મીઠાશ આવશે, નકર કાચા લોટનો ટેસ્ટ આવશે. જો ઘી મિક્સ થાય ને એટલે મિશ્રણ આવું ઘાટું દેખાય તમને. જેમ જેમ લોટ શેકાશે તેમ એકદમ ઢીલું થતું જશે અને હળવું થઈ જશે. તો જુઓ, ધીમે ધીમે લોટ છે લાલાશ થવા મળે ને ત્યાર પછી આપણે ગુંદરને આ રીતે પાવડર કરી લેવાનો છે. બધું માપ જો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે. ત્યાર પછી એકદમ થોડોક લાલાશ જેવો દેખાય અને સરસ એવો ખીલી જાય, જાળી જાળી થઈ જાય, ત્યાર પછી આપણે ગુંદરનો ભૂકો ઉમેરી દેવાનો છે. 40 મિનિટ જેટલો ટાઈમ થયો છે ધીમા ગેસ પર, અને ગુંદર બધો જો ફૂલી ગયો છે અને એકદમ મિશ્રણ કેવું થઈ ગયું છે, ખીલેલું થઈ ગયું છે. તો આ રીતે આપણે ગુંદરને ફૂલવી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. ત્યાર પછી 1 કપ જેટલો ગોળનો ભૂકો, અને ત્યાર પછી આપણે ઉમેરશું ટોપરાનું છેણ, કાજુનો ભૂકો. બધું માપ મેં આપેલું છે. અને ગેસની ફ્લેમ બધું મિક્સ થાય એટલે તરત જ બંધ કરી દેવાની છે, અને વાર ન લગાડતા એક નાની એવી પ્લેટમાં તેને આપણે ઢાળી લેવાની છે. તો મેં નાની ત્રાસ લીધી છે અને તેમાં સરસ એવું લેવલ કરીને તેની ઉપર આ રીતે એકદમ પરફેક્ટ મેં નાનો બાઉલ ફેરી લીધો છે. ત્યાર પછી ખસખસના બી, કાજુ અથવા બદામનો આ રીતે ભૂકો ઉમેરી દેવાનો છે. ફરીથી તેને આપણે ફ્લેટ કરી લેશું. ત્યાર પછી તેને થોડીક ઠંડી પડે એટલે કટ આપી દેવાના છે. બહુ જ ટેસ્ટમાં મસ્ત બને છે. જે બેસન ઉમેરો છે ને એનાથી ઓથેન્ટિક ટેસ્ટ આવે છે સુખડીનો, અને એટલી તો પરફેક્ટ બની છે ને કે કંઈ ન સ્વાદમાં ઘટે. તો ટ્રાય પણ કરજો અને શેર પણ કરી દેજો.